તો બધાને જય માતાજી, બધાને નવા બ્લોગમાં સ્વાગત છે. બધાને જય શ્રી રામ. અને જો આપણે અત્યારે વાડીએ આવ્યા છીએ, બપોરે આવ્યા છીએ પાત દેવા, અને ગાડી નથી એટલે આપણે પાત દેવા ઘરે આવવું પડે. ઘરેથી આપણે આવ્યા છીએ પાત દેવા, અને આપણે હવે જઈએ છીએ એક આપણે વધ બનાવ્યો છે. હું તમને દેખાડું આપણે વધ વાલ બંધ કરવા જવાનો છે. તો અમે કીધું બંધ કરી આવી. એ બધા જમવાનું બાકી છે, બધા જમી લે, અને આપણે જઈએ છીએ વાલ બંધ કરવા. તો આપણે વાલ બંધ કરી આવી. આપણે ઠેઠ અમે આપણો વધ બનાવેલો છે, ત્યાં જઈને તમને તારીખ મળું. અને આપણે વાડી બધા કામ કરે છે, ઝાર વાઢવાનું કામ ચાલુ છે. તો આ બધી ઝાર વાઢે છે, અત્યારે સરખું ડીંગ જ નહીં આવતું, દી પડે છે આમાં. એટલે તો આપણે વાલ બંધ કરવા જઈએ છીએ. તો વાલ બંધ કરી આવી. અને હમણાં આપણે કામ હતું વાડીએ. કાલ પ્રથમ દિવસે આપણે આવ્યા હતા સાઈડ કરવાની. જો અમે સાઈડ તમને દેખાય, એ સાઈડ કરી આપણે નવો દંડો લેવા. એ આપણા વધમાં પાણી જવા દેવું નહોતું, આપણે નાની મોટરનું એવું કામ હતું. એટલે કે બ્લોક બનાવ્યો નહોતો, તો આપણે ફટાફટ વાલ છે તો વાલ બંધ કરી દેવી. અમને તમને દેખાડો અમારો વધ. તો હાલો, જો વાલ છે એ આપણે બંધ કરવાનો છે. તો આપણે ફટાફટ બંધ કરી દેવી. પાણી વી જતું લાગે થોડું થોડું. તો આ જો આપણે હવે હાવ બંધ થઈ ગયો છે. તો હવે હાવ બંધ થઈ ગયો છે વાલ. વધ પણ ખાલી થઈ ગયો. તો આવો કાંક અમારો વધ છે. અને આ પાણી છે આવે છે, આ નાની મોટર તો એટલું એટલું પાણી આવે, વધ ભરાયા કરે. તો આપણે એમ આવો વધ બનાવ્યો છે કાગળનો. આપણે ઘણા વર્ષ થશે, આપણે દર વર્ષે કાગળ નવો નાખી દઈએ, આપણે આયલા કરે એવું બધું છે. જવું થોડોક અમથો ભર્યો છે, તાજું પાણી ભર્યું છે. અને આપણા લીંબુડા વાયથી આખી વાડી દેખાય જાય. આમ ઓલપાન સાઈડ ન દેખાય, આ બધું આડું પડે એટલે. તો આવું બધું છે આપણે. અને હવે આપણે પાછું જવું છે ઘરે. તો ફટાફટ આપણે હવે પાછા ઘરે હવે જઈએ. કારખાને કામે બેસવાનું છે, તો આપણે હવે કામે બેસી જવી. તો આપણે થોડો ઘણો ન્યાય બ્લોગ બનાવીશું. તો હાલો આપણે, હા તો આપણો સસ્તો વધ છે હા. તો હાલો આપણે પછી આપણે ઘરે જઈને ડાયરેક્ટ મળવી છીએ. તો બધાને જય માતાજી બધાને. અને બીજા દિવસે પાછો આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને આપણે અત્યારે વાડી એવી હતી બહુ બધી છે. આપણે કારખાના નહોતા ગયા, થોડું કામ હતું એટલે વાડી એવી આવ્યા છીએ. અને આપણે અત્યારે કામ કર્યું છીએ. આપણે હાઠી ફેરવી છીએ જોવાની. આમાં આપણે સવડું લાગતું જાય છે, અને એમાંથી હાઠી નીકળી જાય. એમાં આપણે જોવા ભેગા ઢગલા કરવી છીએ. જો એટલા ઢગલા આમ પીડ્યા એટલે કરવી છીએ આપણે. અને આપણે ટ્રેક્ટર પણ હાલે છે, એવું બધું છે આપણે કામકાજ ચાલે. આપણે સુનિલભાઈ જો ને આ રીતે લેશે. જો આવું કાંક સવડું આંકે છે. જો આંકવા કોકવા મારે દીધા. હા સીધું હતું બધું, આંકતા આવડે નહીં એટલે એમ થાય કે ડ્રાઈવર નથી કા ફાવતું બહુ નથી એટલે. અને આપણે જો આવું બધું કામ કરીએ છીએ એવું બધું છે. ને આપણે હમણાં પાછું ઘરે જવું છે. અને આજ લગભગ પ્રોગ્રામ વાળીએ છે, તો પાછા વાળીએ પ્રોગ્રામ થોડુંક આપણે શૂટ લેવું અને આ પાછું મૂકી દેવાનું છે. તો હાલો આપણે મળીએ છીએ આપણે ઘડીક રહીને. જો ટ્રેક્ટર હાલે છે. નવા આવું કંઈક સવડું આવશે છે, આપણા કાકા છે. જો આવું સવડું હાલે છે કા. તો આપણે હાલો ઘડી પાછા મળવી છીએ બ્લોગમાં. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે જો હરાણ ગોતવાનું કામ ચાલુ છે. આપણે યુટ્યુબરનો હસ્તી મોટી મોટા કાનમાં ડટિયા ભરે. અને આપણા મોટા યુટ્યુબર છે DJ કરંટ એફએફ ગેમિંગ ચેનલ. આપણે આ ભાઈ અડ્ડા બેઠા છે, હરાણ કૂટ્યા છે. જો આવું બધું કામ હાલે.
અમે ઓફિસ છે આ પા ટેબલ મૂકવાનું હોય પા પટ્ટા મશીન આપણે વિદ્યા આપણે જો આપણે હરણ ચૂંટણી છીએ આપણે દઉં સીતારામ તો હાલો આપણે તો 2 વાગી ગયા છે પાછા આપણે આવી ગયા છીએ કારખાને અને આપણે પેશન્ટભાઈ બેસી ગયા છે કારખાને 2 વાગે અને આપણી હરાણે ઘૂંટાઈ ગઈ હતી ને આપણે હા આપણે જો 2 લોટ ભેગા કર્યા એક કિરોટ આપણે હવે આપણે જવું છે પાણી પી લઈએ પાણી પી આપણે પી જઈએ તો આપણે છે પાણી તો આપણે પી લઈએ પાણી તો જો આપણે રોનકભાઈ ખુરશી લે આમ આખી કારખાનામાં રખડાવે ખુરશી અને આ મિત્રો અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે નવા બ્લોગમાં બાય બાય જય માતા બધાને સબસ્ક્રાઈબ કરી દેજો